જય દ્વારકાધીશ મિત્રો, હું છું વિક્રમ બારીયા. તળાજા ને તળાજાથી આપણે ભાવનગરની અંદર રેલવે સ્ટેશનની બાજુમાં સુથારવાડા કરીને આવી એરિયો આવેલો છે. ત્યાં આપણે સલુબેન ઠાકોર છે અને આ ભાઈ બેટા એ ઠાકોર શું નામ? નારાયણભાઈ. આ ભાઈ અને બેન છે, આપણે એના ઘરે આવેલા છીએ. તે ઠાકોર સમાજમાંથી છે અને ખૂબ જ મદદની જરૂરિયાત હતી અને એની ઘરની પરિસ્થિતિ તમે જોઈ શકો છો. આ પરિસ્થિતિમાં એ રહી છે. બધાને એક જણાવી દો અને એમનું તમે જુઓ ઘોડાની પરિસ્થિતિ તમે જોઈ શકો છો, કેમ કે સદઉપયોગ જ નથી થયો અને કોઈ ઘરમાં રાંધે એવું નથી. આ બેન એક જ રાંધીને ખાય એવું છે. તો આજુબાજુમાંથી કોઈ એને મદદ પણ નથી કરતું. તો ખાસ ખૂબ જ મદદની જરૂરિયાત હોય આ પરિવારને, ઠાકોર સમાજમાંથી છે. તો સાલુબેનને ખૂબ જ મદદની જરૂરિયાત છે. તો જરૂરિયાત મુજબ માટે આપણું જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું વોટ્સઅપ ગ્રુપ, સાથે સાથે અલગજની આશ્રમ રામા મંડળ અને આપણો નોંધારણ આધાર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી, આ સમસ્ત દાતાઓના સહયોગથી 3 મહિના ચાલે ને એટલું તમારી માટે કરિયાનું રહેવા છે. તમને આ દર્શક મિત્રો તમને આપ્યું, તમે રાજી છો? એને કેવા આશીર્વાદ આપજો એમને? તમારે વધારે શું મદદની જરૂરિયાત છે આગળ? તો હું આ દવાદારી એવું હોય તો હવે તો આ તમને ખાવાનું આપી દીધું, તો પછી પૈસામાં તો શું છે, આ લાઇટ બિલ ભરવાનું હોય, બાકી એવું બધું એના માટે તમે આગળ કરીશું, બરોબર? અને